તો ગ્રાઇન્ડર મિત્રો 8,000 રૂપિયાનો ફ્યુચર શોર્ટ સેલિંગની અંદર મારે પ્રોફિટ ચાલુ છે. તમે લોકો જોવા જાવ એક જ ઓર્ડર આજના દિવસમાં નાખેલો છે. ઓલમોસ્ટ 9:30 9:15 માર્કેટ ખુલ્યું. જેવું ગેપ અપ ખુલ્યું એની સાથે જ આપણે 15 મિનિટ વેઇટ કર્યો કે સ્પાઇક કઈ મારી દઈએ ફ્યુચર. તો આપણે શું કરી નાખીએ કે ઉપરના ભાવથી જેટલું બને એટલું સેલ કરીએ. માર્કેટમાં બધા ન્યૂઝ સારા છે. ટ્રમ્પે સમાધાનની વાત કરી દીધી છતાંય મેં એક જ વાત કરી છે ડિસેમ્બર મહિનાથી આ તારીખ સુધી કરું હું 22,222 નિફ્ટી અડે અડે ને અડે અને અડી ગયું કહેવાય. તમે જો લોકો જોવા જાવ તો અહીંથી 60 પોઈન્ટ બાકી છે. બરોબર, 60 પોઈન્ટ નહીં, 56 પોઈન્ટ બાકી છે. બરોબર, સૌથી લાસ્ટ જે લો માર્યો એ કેટલાનો માર્યો? 22,283 નો. એટલે જોવા જાવ 56 પોઈન્ટ જ બાકી છે. તો એ કઈ બાકી જેવા કહેવાય નહીં, બટ સ્ટીલ હકીકતમાં 21,800 નું સ્પાઇક લેવલ છે. એ હિટ નહીં કરે ત્યાં સુધી માર્કેટ શાંતિથી નહીં બેસે. હાથ ન્યૂઝ હારી દેવી હોય તો દો. ટ્રેપના નામે તમને નીચે ગહેડી જાય, બાકી ગહેડી જાય ગહેડી જાય ને ગહેડી જાય. 22,222 મસ્ટ મસ્ટ અને મસ્ટ. આના જ કારણે મેં એગ્રેસિવ ટ્રેડ લીધેલો છે તમને લોકોને શીખડાવવા માટે. કા માર્કેટ આપણી અગેન્સ્ટમાં ખુલ્યું. તમે લોકો જોવા જાવ, જે આ મોટો ટ્રેડ મેં તમને લોકોને કીધો હતો ને, 23,000 નું લેવલ તૂટે ત્યાંથી વન વે માર્કેટ નીચે આવે. અને તમે જોવા જાવ વન વે માર્કેટ નીચે આવ્યું કેટલા પોઈન્ટ? 800 પોઈન્ટ નીચે આવ્યું. અને જે આપણે ટાર્ગેટ દીધો હતો ત્યાંથી ખાલી 56 પોઈન્ટ બાકી હતી. બાકી ના કહેવાય, બટ સ્ટીલ જેવું ગેપ અપ ખુલ્યું મેં અગેન અહીંથી તમારા માટે મંદીની પોઝિશન્સ બનાવીને દેખાડી. જે લાસ્ટ વિડીયો હતો એમાં આપણે ચર્ચા કરી હતી. તો આ 9 વાગ્યાનો ટ્રેડ એઝ ઇટ ઇઝ ઓપન છે. 950 મારું સેલિંગ થયેલું છે અને અત્યારે એનો ટ્રેડિંગ પ્રાઇસ ચાલે છે, જોઈ શકો છો, 830 નો. બરોબર, તો એઝ ઇટ ઇઝ આ ઓપન રાખીએ પોઝિશનને અને મેં કીધું કાલ માટે હોલ્ડ કરી. હવે કાલે શું થશે એની ચર્ચા આપણે કરી લઈએ. તો આપણે ઓપન ઇન્ટરેસ્ટ રાખેલું છે તમારી સામે તમને લોકોને દેખાડવા માટે. ઓઆઈ ચેન્જ ડેટા તમે લોકો જોવા જાવ તો આજના દિવસમાં ફર્સ્ટ હાફમાં બરોબર છે કેવડો ઓઆઈ ડેટા ચેન્જ થયો લાસ્ટ 3 અવર્સ નહીં, આપણે ફર્સ્ટ 3 અવર્સ જોવી છે. તો ફર્સ્ટ 3 અવર્સમાં તમે લોકો જોવા જાવ 9:15 થી લઈને 12:30 સુધીમાં 22,700 ના લેવલ સુધી સપોર્ટ હતો. અને ત્યારબાદ તમે લોકો જોવા જાવ તો આખી જે ગેમ ચેન્જ થઈ શું થઈ છે. અત્યારે હાલમાં સપોર્ટ શેનો બનેલો છે? 22,700 એઝ ઇટ ઇઝ, પણ પોઝિશન ઘટી ગઈ છે અને સપોર્ટ દેખાડે છે 22,500 નો. અહીંયા પણ જે કોલ સેલની પોઝિશન હતી કટ ઓફ થઈ છે. બરોબર છે, પુટ સેલની એઝ ઇટ ઇઝ મેન્ટેન છે. રેઝિસ્ટન્સ છે 23,000 નું. બરોબર, હવે એકચ્યુઅલ ઓપન ઇન્ટરેસ્ટ કેટલું છે જે ચેન્જ થયું નથી જોવું આપણે. એકચ્યુઅલમાં શું છે તો એ જોઈએ. તો એમાં જે જૂનો ડેટા હતો ઇઝ એઝ ઇટ ઇઝ રહ્યો અને લાસ્ટ મુમેન્ટ ઉપર શું થયું છે, કોલ સેલની પોઝિશન 650 અને 700 એ વધેલી છે. અને અહીંયા સપોર્ટ વીક બન્યો છે. સપોર્ટ વીક બન્યોનો મતલબ આ લોકો એઝ ઇટ ઇઝ એવું છે કે 22,200 નું લેવલ આવી જાય, કારણ કે એના પછી સપોર્ટ જ નથી. 450 ને 500 એથી બ્રેક થયા બાદ એકય સપોર્ટ વધતો નથી માર્કેટમાં. તો આના બેઝ ઉપર મેં એક ફ્યુચર સેલ પોઝિશન તમને લોકોને દેખાડવા એઝ ઇટ ઇઝ ઓપન રાખીએ. ફ્યુચર સેલ એટલે મને પ્રીમિયમ ડીકેનો બેનિફિટ મળી શકે એમ, બટ હું મારી વાત ઉપર સાચો છું એના કારણે ફ્યુચર સેલ કરીને દેખાડો કે 1 રૂપિયો માર્કેટ ફરે તો 1 રૂપિયો મને મળે. હકીકતમાં પ્રીમિયમ સેલ કર્યું હોય ને તો મને 1 રૂપિયો એક્સ્ટ્રા મળે. રેન્ટનો તમે ગણો તો પ્રીમિયમ ડીકે ને આપણે એમ કંઈક રોજનું ભાડું લઈએ તો 1 રૂપિયો માર્કેટ પડે તો હારો આપણને 1 રૂપિયો ભાડું મળતું, એવું તમે સમજી ના લો. બરોબર છે, અત્યારે એમાં 200 રૂપિયાનું પ્રીમિયમ આલે બધા ઓપ્શન્સની અંદર. બરોબર છે, તો એ બેનિફિટ રહીએ. ઓઆઈ ડેટા આપણને મંદી કીએ અને અત્યારે તમે લોકો જોવા જાઓ ગિફ્ટ નિફ્ટી, તો ગિફ્ટ નિફ્ટીમાં હેડ એન્ડ શોલ્ડર કાઇન્ડ ઓફ પેટર્ન બનેલી છે. બરોબર છે, આ ઇન્ટ્રાડે 15 મિનિટના ચાર્ટમાં તમે લોકો જોઈ શકો છો કે આ પેટર્ન અત્યારે બનેલી છે. સો બહુ સિમ્પલ છે ભાઈ. કાલના દિવસમાં બ્રેક ખોલે કે બ્રેક નહીં કરતું જે માર્કેટ છે ત્યાંથી, તો સિમ્પલ કાલે પુટ માટે ટ્રેડ બનશે. પુટ સાઈડના ટ્રેડ છે. જે લોકોને મને મેસેજ આવે છે ભાઈ લિટરલી કે સાહેબ તમે સમજાતું કોલ કે પુટ ઈ કયો ને, મને એવા લોકોથી ચીડ છે. બટ તમારા લોકોને ધ્યાનમાં રાખીને સિમ્પલ બોલી જાઉં છું. બરોબર, કારણ કે ફ્રાઈડેના જ માર્કેટ બનશે. કાલે એક દિવસ ખુલ્લું કાલ કમાઈ લ્યો. બરોબર, કમાઈ શકતા ને તો પણ ભાઈ કહેતા ને સાઈડ બેઝ થયું ને તો પ્રશાંતભાઈ અમારો ગોબો ઉપડો, કારણ કે પ્રીમિયમ્સ ખવાય છે. પુટ સાઈડ પ્રીમિયમ વધારીને રાખ્યા છે. એ સાઈડ તમે કમાવો ને એઝ અ ઓપ્શન સેલર તમે કોલ સેલ કરીને કમાઈ શકો. ડીપ ઇન ધ મનીના 500-700 રૂપિયાના પુટ લેવો ને તેમાં તમને 100 રૂપિયાનો વધારો મળશે, પણ તમારે એક ગાય પૈસા વાળું થવું છે એટલે એમાં નોર્મલ પ્રોફિટ થાય, જાજો પ્રોફિટ નહીં થાય. બટ તમારે બાય કરો સેલ કરો જે કરવું એ કરો. તમને લોકોને ડાયરેક્શન એક કહેવાનું કામ મારું છે, તો એ ડાયરેક્શન હું તમને ડાયરેક્ટ દિવસમાં માર્કેટ અહીંયાથી હરવે હરવે કરતું અથવા એક સાથે નીચે આવશે. કાલ નહીં તો મંડે આવશે ક્યાં? 22,222. 500 પોઈન્ટ નિફ્ટી નીચે પડવાનું છે, જેનાથી જે થાય ની કરી લ્યો.
બરોબર છે. ઓપ્શન બાયર હોય તો બાય કરે, સેલર હોય તો કોલ સેલ કરે, ફ્યુચર સેલ કરવું હોય મારી જેમ તો ફ્યુચર સેલ કરે. મારું કામ એકચ્યુઅલ લર્નિંગ પ્રોવાઈડ કરવાનું છે. તમે લોકો કોઈ પણના કોર્સ કર્યા વગર ડાયરેક્ટ લર્નિંગ શીખી શકો છો. ખાલી મારું રાત્રે એનાલિસિસ જોવો. બીજા દિવસે જે કંઈ મેં ટ્રેડ લીધો છે મારો પ્રોફિટ લોસ એ હું હમણાંથી તમને લોકોને બતાવું છું. કારણ કે મેં જે કીધું એ મુજબ માર્કેટ હાલે છે તો એકચ્યુઅલ લોસ થયો હોય તો એ બતાવવો જોઈએ. જેમાં લર્નિંગ હોય, એકચ્યુઅલ પ્રોફિટ થયો હોય તો મને પ્રોફિટ ખેંચીને કોઈને બોલાવવા નથી ગમતા કે ભાઈ એટલો મેં પ્રોફિટ ખેંચ્યો આવી જાવ જોવા. બરોબર, આ બહુ નાના આંકડા છે, ડઝન્ટ મેટર. બરોબર, હું બીજા સારા એવા પ્રોફિટ્સ કરું જ છું. બટ જસ્ટ બીકોઝ ઓફ કે તમે લોકો એકચ્યુઅલ જોઈ શકો કે આ ભાઈ કીધું ને એની ઉપર એક્ઝિક્યુટ આવી રીતે થાય છે. ખાલી વાતું નથી થતી કે આ ભાઈ હાલી ગયું. એકચ્યુઅલમાં અહીંયા ઊભા રહ્યા હોય સોદો લઈને તો ખબર પડે પ્રીમિયમનો ઝટકો લાગે તો કેમ એસએલ હિટ થાય. એટલે હું એકચ્યુઅલમાં તમને લોકોને કરીને દેખાડું. તમે લાસ્ટ વીક બાઇંગના ટ્રેડ જોયા, સેલિંગના જોયા, અને અત્યારે ફ્યુચરનો ટ્રેડ મેં કીધું તો કે એક્ઝિક્યુટ કરીને બતાવીશ તો ફ્યુચર ટ્રેડ ઓન છે. બરોબર છે. જોઈએ હવે આમાં આપણો એસએલ મારો ક્યાં હોય તો જેન્યુન એસએલ મારો જ્યારે અહીંયા આડે ને 900ના લેવલે એટલે એમાં મને 200 રૂપિયા નુકસાની. તો અત્યારે 8નો પ્રોફિટ હાલે ને તો 8નો પ્રોફિટ દેતા મારે 12,000ની નુકસાની આવે. જ્યારે અહીંયા 23,000 ને ટચ કરે માર્કેટ, કારણ કે 23,000થી મંદી ચાલુ થાય તો મારે વાં 23,000 ને 200 કા 23,100 જ્યારે મારો ફ્યુચર પોગે ને ત્યારે મારે એક્ઝિટ કરવું પડે. તો અત્યારે તમે એઝ ઓફ નાવ જોવા જાઓ ને તો મારો એસએલ બહુ આગો છે ભાઈ. મારો એસએલ અત્યારે 300 પોઈન્ટ આગો. નીચેની બાજુ મારે 400 પોઈન્ટનો ટાર્ગેટ ઓપન રાખવું તોય તમે લોકો જોઈ શકો છો આ પ્રોફિટ છે. તો તમને આજના દિવસમાં મેં વ્યૂ પણ કહી દીધો, કાલનો મારો ટ્રેડ ચાલુ છે એ પણ કહી દીધો. એન્ડ ગોલ્ડ ને સિલ્વરમાં શું એ કેવું જરૂરી છે, કારણ કે મારો એક ટાર્ગેટ જે છે ગોલ્ડ સિલ્વરનો હિટ થયો છે. આપણું આ ગોલ્ડ ક્યાં આવીને ઊભું રહે ભાઈ? 1,66,000 અહીંયા આપણે ઓપન છે પોઝિશન તો અને એના સિવાય તમને લોકોને ફોરેક્સ ગોલ્ડની વાત કરું, કારણ કે હવે ફોરેક્સ વાળા ગણે મને એક ટાર્ગેટ છે. બરોબર છે, જે હતો અહીંયાનો 800 સુધીનો. બરોબર છે, એ પ્રોપરલી આપણો ટાર્ગેટ ટાઈમ ફ્રેમમાંથી તમને લઈ આવું 1 hour ટાઈમ ફ્રેમમાં. બરોબર, અહીંયા આપણે 800 સુધીનો એક ટાર્ગેટ કીધો તો જૂનો વિડીયો જોઈ લ્યો ને એમાં તમને લોકોને ચોખ્ખું દેખાઈ જશે. બરોબર, 800 અને ત્યારબાદ 5,000 સુધીનો ટાર્ગેટ આપણે પ્લાન કર્યો છે. એક આ લેવલ છે, બરોબર, 800નું. એના બાદ છે 5,100નું અને એની બાદ મેક્સિમમ 5,222નું. બરોબર, આ લેવલ્સ ટોટલ આપણી માટે ઊભા છે તેજી કરવામાં. રેડી? હવે આમાં કંઈ ડાઉટ્સ હોય તો મેસેજ નીચે કરો. બેંક નિફ્ટીમાં શું? બેંક નિફ્ટીનું બોટમ આપણે તમને લોકોને કીધું 50,000 અડવું જોઈએ. 50,000 અડી ગયું. એના બાદ બોટમ માટે ક્યુ લેવલ ઇમ્પોર્ટન્ટ છે તો કે ભાઈ 48,888. આ 50,000 બોટમ લેવલ કીધું તે માર્ક થઈ ગયું હે. બટ હજી કરી તમે સહન કરી લ્યો પછી વાર્તા પૂરી. 50,100 અડી ગયું એટલે આપણું બોટમ માર્ક થઈ ગયું, પણ એક સ્પાઇક આવશે 48,800ની જેને કહેવાય બિયર ટ્રેપ. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાંથી માર્કેટનું બોટમ ક્રિએટ થાય અને અહીંથી સ્ટોક્સની રેલી કમસે કમ કેપ્ચર કરવી હોય તો આપણે આટલી રિટ્રેસમેન્ટ 12 થી 15%ની 2 મહિનાની અંદર કેપ્ચર કરી શકશું સ્ટોક્સ પ્લસ ઇન્ડેક્સની. એ એક સારું છે. ઘણા બધા પ્લાન્સ બની શકે ડાયરેક્શનલ ટ્રેડ્સના આ જગ્યાએ, પણ બોટમ કેપ્ચર કરવું જરૂરી છે. એસ્ટ્રોલોજીકલ બધા જે લેવલ્સ છે એ ખોટા પડશે. એ મેં કીધું હતું. એસ્ટ્રોલોજીકલ ડેટ હતી કઈ બોટમ માર્ક કરવાની 22 માર્ચથી 24 માર્ચ વચ્ચેની. ત્યારે એક ઝટકો માર્કેટે માર્યો, ત્યારબાદ પાછું અંકેલાઈ ગયું. બરોબર, આ 24 માર્ચના દિવસે માર્કેટ ઓપન થયું હતું 2% અપ. બરોબર છે, 146નો હાઈ માર્યો હતો અને 53,000 1100 પોઈન્ટ આ આપણું બેંક નિફ્ટી પ્લસ હતું. એ જ દિવસે નિફ્ટી તમે લોકો જોવા જાવ. બરોબર, 2 દિવસમાં શું કર્યું હતું? આ 24ના અને 25ના 2 દિવસમાં નિફ્ટીએ તેજી દેખાડી, કારણ કે એ બોટમ એરિયા હતો. બટ બીકોઝ ઓફ કે ફંડામેન્ટલ રીઝનથી માર્કેટ પડે છે તો મેં ચોખ્ખું કીધું હતું કે જ્યારે કોઈ પણ વાર માર્કેટમાં ફંડામેન્ટલ રીઝનથી ટ્રેન્ડ ચેન્જ થયો હોય તો એ ટ્રેન્ડ ચેન્જની અંદર ટાઈમ સાયકલ કે ગેન થિયરી કે એસ્ટ્રોલોજી કાંઈ કામ કરતું નથી. આ મારા પાસ્ટ એક્સપિરિયન્સમાંથી બોલ્યો હો. બરોબર છે. સો મેં બહુ બધી વસ્તુ લર્ન કરી છે પ્રોપર પ્લાનિંગથી, એટલે તમને લોકોને શેર કરી શકું. બસ ટૂંકું ટચ બહુ સિમ્પલ છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.